નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું દ્વિતીય પરીક્ષા 2025ની નવી જે બ્લુપ્રિન્ટ આવી છે તેને સંપૂર્ણ જોવાના છીએ અને સમજવાના છીએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે। આ સાથે જ તમને આ બ્લુપ્રિન્ટમાંથી ઘણું બધું જાણવા શીખવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈએ કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે, બીજા કેટલા પ્રશ્નો પૂછાશે। તો સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે તો કે 5 પ્રશ્નો, અને હેતુલક્ષી પ્રશ્નોના તો 1 ગુણ હોય એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ હોય તો 5 પ્રશ્નોના 5 ગુણ। પછી છે અતિ ટૂંક પ્રશ્નો, જેમાં તમને એક વાક્યમાં તમારે જવાબ આપવાનો હોય એવા પ્રશ્નો પણ 5 પૂછાશે અને તેના પણ 5 ગુણ આપવામાં આવશે। પછી છે ટૂંકા પ્રશ્નો, જે તમને 5 પૂછાશે અને તેના તમને 10 ગુણ મળશે એટલે કે એક પ્રશ્નના 2 ગુણ। પછી છે લાંબા પ્રશ્નો, તો કે લાંબા પ્રશ્નો પણ 5 પૂછાશે જેના તમને 15 ગુણ આપવામાં આવશે એટલે કે એક પ્રશ્નના 3 ગુણ। પછી છે નિબંધ પ્રકારના પ્રશ્નો, નિબંધ પ્રકારના પ્રશ્નો કેટલા પૂછાશે તો કે 3 અને તેના પણ તમને કેટલા ગુણ આપવામાં આવશે તો કે 15 ગુણ આપવામાં આવશે। તો કે નિબંધ પ્રકારના પ્રશ્નો 3 પૂછાશે અને 15 ગુણ તો કે એક પ્રશ્નના 5 ગુણ। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કુલ 23 પ્રશ્નો પૂછાશે અને તેના તમને 50 ગુણ આપવામાં આવશે અને અમુક પ્રશ્નોમાં અથવાવાળા પ્રશ્નો પણ જોવા મળશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું એ ખાસ તમારા માટે છે। તો તમે અહીં જોઈ શકો છો પ્રકરણનું નામ, ગુણ અહીં આપેલા છે અને કયા અહીં દરેક પ્રકરણના નામ લખેલા છે। તો કે સમાજશાસ્ત્ર પરિચય, તેમાંથી કેટલા ગુણનું પૂછાશે તો કે 7 ગુણનું। સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, તેમાંથી કેટલાનું તો કે 7 ગુણનું। સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના, તેમાંથી કેટલા ગુણનું તો કે 7 ગુણનું પૂછાશે। પછી છે વિદ્યાર્થી મિત્રો સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક, અહીં આગળ તેનું નામ નથી દેખાતું પરંતુ સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક એમાંથી પણ 7 ગુણનું પૂછાશે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 જે છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ, જેમાંથી 11 ગુણનું પૂછાશે। પછી પ્રકરણ 6 છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ, તો તેમાંથી પણ 11 ગુણનું પૂછાશે। એટલે વિદ્યાર્થી મિત્રો આ ટોટલ 6 પ્રકરણ તમારે દ્વિતીય પરીક્ષામાં પૂછાશે। આના સિવાય તમારે બીજા પ્રકરણ પાકા કરવાની જરૂર નથી અને ખાસ ધ્યાન આપવાનું છે પ્રકરણ 5 અને 6માં, જેમાંથી કારણ કે ટોટલ આ 2 પ્રકરણમાંથી જ તમારે અડધા જેટલું તો પૂછાઈ જાય, કારણ કે 50 ગુણનું તો પેપર હોય અને તેમાંથી 22 ગુણનું તો આ 2 પ્રકરણમાંથી જ પૂછાઈ જવાનું છે। તો તમારે સૌથી વધુ એ 2 પ્રકરણ પાકા કરવાના રહેશે। તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારી સંપૂર્ણ બ્લુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપણે બહુ જ જલ્દી મોકલવાના છીએ। તો હજી સુધી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો